લખતર ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું કરાયું આયોજન। લખતર ઉગામણા દરવાજાથી કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું શુભારંભ કરવામાં આવ્યો। કારગિલ વિજય દિવસ મશાલ રેલી ઉગામણા દરવાજેથી લખતર મુખ્ય બજારો થઈ આથમણા દરવાજા બહાર આવેલ ખીજડીયા હનુમાન ખાતે સમાપન કરવામાં આવ્યું। કારગિલ વિજય દિવસની મશાલ રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી। કારગિલ વિજય દિવસ નિમિત્તે યોજાયેલ મશાલ રેલીમાં વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું તેમજ શહીદ થયેલા વીર જવાનના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું। કારગિલ વિજય દિવસ નિમિત્તે યોજાયેલ મશાલ રેલીમાં લખતર દસાડા ધારાસભ્ય, લખતર મંડળ પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રભારી, પ્રદેશ યુવા મોરચા મંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ, લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ, ભાજપ પ્રમુખ, રિટાયર્ડ જવાનો, શહીદ વીર પરિવાર તેમજ યુવા મોરચાના યુવાનો અને મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લખતર ખાતે યોજાયેલ કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। કારગિલ વિજય દિવસ નિમિત્તે લખતર ઉગામણા દરવાજાથી શરૂ કરવામાં આવી હતી। કારગિલ વિજય દિવસ નિમિત્તે લખતર તાલુકા શહીદ વીર જવાનો પરિવાર તેમજ વીર જવાનોનું યુવા મોરચા દ્વારા પુષ્પમાળા અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જે લખતર મુખ્ય બજારની તેમજ મોચી બજાર, ખોડિયારમાંની ડેરી, હવેલી ચોક, શાક માર્કેટ થઈ આથમણા દરવાજ બહાર આવેલ ખીજડીયા હનુમાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રભારી અને પ્રદેશ યુવા મોરચા મંત્રી સત્યદીપસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા, એપીએમસી ડિરેક્ટર કર્મદીપસિંહ ઝાલા, ડિરેક્ટર કમલેશભાઈ હાડી, લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, આર્મી જવાનો, મંડળ કાર્યકર્તાઓ, પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો, મંડળ સંગઠનના હોદ્દેદારો, સરકારી ક્ષેત્રના આગેવાનો, શક્તિ મંડળના ઇન્ચાર્જો, સંયોજકો, પ્રભારીઓ તેમજ મોરચાના અને સેલના હોદ્દેદારો તેમજ બૂથના પ્રમુખો, મંડળના કાર્યકર્તાઓ તેમજ લખતર ગ્રામજનો મોટી સંખ્યામાં આ મશાલ રેલીની અંદર હાજર રહી મશાલ રેલી યોજવામાં આવી હતી। આજે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આખા દેશની અંદર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના યુવાનો કારગિલ વિજયને ઉત્સવ તરીકે મનાવે એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કારગિલ વિજય દિવસને સતત 25 કલાક સુધી એની ઉજવણી થાય એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર દરેક તાલુકાની અંદર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી સિદ્ધરાજસિંહજીના નેતૃત્વમાં લખતરની અંદર અને સુરેન્દ્રનગરની અંદર ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લખતરની અંદર પણ ધારાસભ્ય શ્રી પી.કે. પરમારજીના નેતૃત્વમાં, યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી ધ્રુવરાજસિંહજીના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ખૂબ ભવ્ય એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મશાલ રેલીના માધ્યમથી વિજય દીપ પ્રજ્વલિત થશે, જે સતત 25 કલાક સુધી પ્રજ્વલિત રહેશે અને આવતીકાલે 26મીએ સાંજના સમયે દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર એક ભવ્ય કારગિલ વિજય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોના પરિવારો, સ્વતંત્રતા સેનાનીઓના પરિવારનું સન્માનનો કાર્યક્રમ થશે। સાથે સાથે કારગિલ યુદ્ધ અને વિજયની એક ગાથા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા વક્તા તરીકે આવીને દરેક જિલ્લાની અંદર માર્ગદર્શન આપશે।